નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ઇંગ્લિશ અને એમના એ સપ્લિમેન્ટરી રીડર લેપવિંગના એ રીડ 8ની જે કથાનક છે એમાં આપનું સ્વાગત છે. હું એવી આશા રાખું છું કે ભાઈ આગળનો જે વિડીયો લેક્ચર આપણો હતો એ વિડીયો લેક્ચર અંતર્ગત તમે એ જે સ્ટોરી હતી અપૂર્ણ એને પૂર્ણ કરવા માટેના પ્રયાસો છે એ કર્યા હશે, અથવા તો તમારી જે ક્યુરિયોસિટી છે, તમારી જે જિજ્ઞાસા વૃત્તિ છે એને સંતોષવાનો પ્રયત્ન કર્યો હશે. હવે એ આપણે રીડ 8 તરફ જઈએ તો અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ, અનન્ય નામનો એક તરુણ કહી શકાય અને યુવાવસ્થામાં જેણે પગ મૂકવા જઈ રહ્યો છે એવું બાળક છે એ એમના પિતાને એ પત્ર છે એ લખે છે. મતલબ કે તમારી જે બધાની એઝ અ 3-15-16 વર્ષની આજુબાજુ એ સમયગાળા દરમિયાન તમારા માતા પિતાની સાથે તમારા જે કન્ફ્લિક્ટ છે, એ જે સંઘર્ષો છે એ નાની નાની બાબતે થતા જોવા મળે છે. તમારા કપડાં પસંદ કરવાની અથવા તો પહેરવાની, તમારા વાળ ઓળાવવાની રીત, બને તમારી જે સૂવાની જાગવાની જે કંઈ ટેવ આદતો જે છે એમાં જે રીતે માતા પિતા દખલગીરી કરે છે એને નથી ગમતું. આવું જ અનન્યની સાથે થતું. એમાં એના માતા પિતા પણ એ ટિપિકલ ઇન્ડિયન પેરેન્ટ્સ કહી શકાય, એની જેવા જ એ છે એ જોવા મળતા હોય છે. તો આગળ એ કઈ રીતે એ પત્ર લખી અને એમના માતા પિતા સાથે છે એ સંવાદ કરે છે, એમને સમજાવે છે, એમની અહીંયા છે એ વાત રજૂ કરવામાં આવી છે. તો એમાં આપણે જોઈએ, ડિયર મમ્મી, ડિયર પપ્પા, આઈ લવ યુ બોથ. એની માતા અને પિતા છે એના પ્રત્યે વહાલ દર્શાવીને કહે છે કે ભાઈ આઈ લવ યુ બોથ, હું તમને બંનેને ચાહું છું, તમને બંનેને પસંદ કરું છું, વહાલ કરું છું. યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ ઓન અ મેરી ગો રાઉન્ડ. એ પોતે વાત કરે છે કે યસ્ટરડે એટલે ગઈકાલે, આઈ સો અ ચાઇલ્ડ મેં એક બાળક જોયું, ઓન અ મેરી ગો રાઉન્ડ, મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ, જે ગોળ ગોળ ફરે છે એ ચકડોળની અંદર મેં એક બાળક જોયું. હી વેવડ એટ હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ. દરેક ગોળ ચક્કર પૂરું થાય એટલે એના માતા પિતા તરફ છે એ વેવડ એટ, હાથથી સંકેત કરવો, હાથ હલાવવો, આપણે અભિવાદન અને જે રીતે આવજો અથવા તો એવું કંઈક કહીએ છીએ તો કે એ રીતે એ હાથ છે એ હલાવે છે. ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ, અને એના માતા પિતા પણ આ બાળકની સામે છે એ હાથ હલાવે છે, અભિવાદન કરે છે. ધ ઇન્સિડન્ટ રેન થ્રુ માય માઇન્ડ ધ હોલ ડે. આખા દિવસ દરમિયાન એ આ પ્રકારનો જે ઇન્સિડન્ટ, જે ઘટના બની એ રેન થ્રુ માય માઇન્ડ, મારા મગજમાં છે એ ચાલતા રહી, ઘૂમરી ખાતી રહી. આઈ કેપ્ટ આસ્કિંગ અ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ, અને મેં મારી જાતને એ પ્રશ્ન છે એ પૂછ્યો. બરાબર, મેં એ મારી જાતને જ એ પ્રશ્ન પૂછીને કીધું કે વેર ડુ ધ પેરેન્ટ્સ get patience from to express love for their children in tribal activity of life. અને એમનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન શું હતો તો કે વેર ડુ ધ પેરેન્ટ્સ, માતા પિતા છે વેર એટલે ક્યાંથી, ગેટ પેશન્સ ધીરજ પ્રાપ્ત કરે છે, અને એવું ધૈર્ય એ સાહસ ક્યાંથી લાવે છે, ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચિલ્ડ્રન, એમના બાળકોને પ્રેમ પૂરો પાડે છે ઇન ટ્રાઇવલ એક્ટિવિટી ઓફ લાઈફ, જીવનની જે નાની નાની મને એક્ટિવિટી પ્રવૃત્તિઓમાં દરેક વખતે બાળક જેમ કહે છે, બાળક ઊંચા હાથ કરીને અભિવાદન આપે છે તો અહીંયા સામે માતા પિતા પણ અભિવાદન આપે છે. બાળક દાંત કાઢે છે તો સામે માતા પિતા પણ હસશે. આવી નાની નાની પ્રવૃત્તિઓમાં બાળક એ કઈ રીતે, ક્યાંથી, કેવી રીતે એ આનંદ પ્રાપ્ત કરી શકે. ફોર સર્ચિંગ ધ આન્સર, આનો જવાબ પ્રાપ્ત કરવા માટે આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ,
અને હું મારા બાળપણમાં એ પાછો ગયો અને રિયલાઇઝ ધેટ ઓન ઈચ ડે ઓફ યોર લાઈફ, તમારા જીવનના દરેક ક્ષણે, દરેક તબક્કે યુ મેડ ડિપોઝિટ ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન. તમે તમારા બાળકોની જે સ્મૃતિ છે, મને મેમરી બેંક, સ્મૃતિ સંગ્રહ સ્મૃતિ છે, એમની અંદર એ આ બધું ડિપોઝિટ છે એ કર્યું છે, આ બધું છે એ તમે સંગ્રહી રાખેલું છે. ઇન બ્રિંગિંગ મી મને એન્ડ આસમી અપ, મને અને આસમી છે એ અનન્ય છે, એની નાની બહેન છે. તો કે એને એ તમે બ્રિંગિંગ મોટા કરવામાં યુ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ એન્ડ અવર હાઉસ લેટર. તમે છે એ આદરભાવ, સેલ્ફ એસ્ટીમ, જુસ્સો, ઝોમ, એને પહેલાં તમે છે એ બિલ્ટઅપ કર્યું, તમે બનાવ્યું, અને ઘર પછી, મતલબ કે તમે ઘર બનાવવા કરતાં છે અમારા બંનેનું જીવન છે એનું ઘડતર કરવાને એ વધારે મહત્ત્વ આપ્યું. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. અને તમે ફિંગર પેઇન્ટ, આંગળીઓને રંગવાનું વધુ પસંદ કર્યું. કોના કરતાં? તો કે પોઇન્ટેડ ધ ફિંગર લેસ. આંગળી સીંધવાને બદલે આંગળી છે એને કલર કરવો, એને રંગવાનું કામ કર્યું. મતલબ કે સર્જનાત્મકતા તરફ વધારે અને નેગેટિવિટી તરફ એ ઓછું ધ્યાન આપ્યું. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કનેક્ટિંગ. તમે છે એ કરેક્ટિંગ, સુધારવાનું કામ જે છે એ ઓછું કર્યું, પરંતુ કનેક્ટિંગ, અમને જોડવાનું કામ છે એ વધારે કર્યું. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ એન્ડ ગેસ્ડ એટ મોર સ્ટાર ફોર અસ. અને રન થ્રુ મોર ફિલ્ડ, તમે ઘણા બધા ક્ષેત્રોની અંદર છે એ જોડાણા, અને મોર સ્ટાર ફોર અસ, અમારા માટે વધારે એ સ્ટાર્સ એટલે તારાઓ, પણ અહીંયા છે એ જીવનના સારાઓ પાસાઓ ને તમે છે એ ઉજાગર કર્યા. ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ અડલ્ટહુડ. આજે એ હું છે એ મારી ચાઇલ્ડહુડ, બાળપણ, અને અડલ્ટહુડ, અડલ્ટ એટલે જે પુખ્ત અવસ્થા કહી શકાય, બરાબર, એમની એ બોર્ડર, એમની હદ, મર્યાદા એ ઓળંગવા જઈ રહ્યો છું. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાવ. હવે હું બાળક નથી. ઇન ધીઝ યર્સ ઓફ માય એડોલસન્સ, અમારા જે તરુણાવસ્થાના સમયગાળો છે એમની અંદર, આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ. મારી પાસે ઘણા બધા એવા કન્ફ્યુઝન, જે વિચારોના વાદળો હતા, બરાબર, જે અલગ અલગ પ્રકારની એ શંકા કુશંકાઓ હતી, બરાબર, વિઘ્નો હતા. આઈ હેવ સ્ટાર્ટેડ ફીલિંગ ધેટ ગ્રોવિંગ અપ ઇઝ ક્વાઇટ અ સ્કેરી વેર એઝ બીઇંગ અ ગ્રોન અપ એઝ મેની એટ્રેક્શન. હા, એને એવું લાગવા માંડ્યું હતું કે ભાઈ ગ્રોન અપ એઝ ગ્રોવિંગ અપ ઇઝ ક્વાઇટ સ્કેરી. મને મોટા બનવાની ક્રિયા જે કહે છે ઇઝ ક્વાઇટ સ્કેરી, એ ખૂબ ચોંકાવનારી, ડરામણી છે. કારણ કે તમે જ્યારે કંઈ પણ કરશો, કંઈ પણ વિષય વિચારશો, ત્યારે એ તમને તરત કહેવામાં આવશે કે ભાઈ તમે હજી નાના છો અને તમારે આમ કરવાની જરૂર છે, આમ કરી શકાય, આમ ન કરી શકાય. કારણ કે જ્યારે નાના બાળકો છે અથવા તો તરુણાવસ્થાની અંદર છે, તમારી ચોઈસ કંઈ ન હોય. એટલે કે મોટા બનવાની ક્રિયા એક તો ડરામણી છે કે ભાઈ તમે ઝડપથી મોટા બનો તો એ તમે જાતે નિર્ણયો લઈ શકો. વેર એઝ બિંગ અ ગ્રોન અપ એઝ મેની એટ્રેક્શન, પણ મોટા બની જવું, એકવાર યુવાવસ્થા તમે પાર કરી લો એટલે તમારી પોતે એ નિર્ણયો કરી શકવાની જે કંઈ ક્ષમતા તમારામાં આવે છે, તો એ બધી છે એ એટ્રેક્શન, આકર્ષક છે. ધ રિસ્પોન્સિબિલિટી ધેટ ગો વિથ ગ્રોવિંગ એજ ઓફન કમ એઝ સરપ્રાઇઝ. અને જેમ જેમ તમે ગ્રોવિંગ, મોટા થશો, એમ એ રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારીઓ કઈ છે એ સરપ્રાઇઝ રૂપે એ અચાનક આવી જતી જોવા મળે છે. આઈ થિંક નાવ આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વાય એન્ડ હાવ યુ ડુ વોટ ફોર અસ. હવે એ મને સમજાવવા લાગ્યું છે, હું સમજતો થયો છું કે ભાઈ હાવ યુ ડુ વોટ ફોર અસ, અમારા માટે જે કાંઈ કર્યું છે એ તમે શા માટે કરતા. અને વાતમાં ટોકવાની વાત આવે, તમારી જે કંઈ ચોઇસીસ છે એ ચોઇસીસમાં ચેન્જીસ, બદલાવ લાવવાની જો કંઈ વાત કરવામાં, તો
તો તમે વારંવાર છે એ આવું શા માટે કરતા હતા એ મને હવે સમજાણું. ફોર લાસ્ટ સેવરલ યર આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ. સેવરલ યર છેલ્લા કેટલાક વર્ષોથી હું પોતે છે આઈ હેવ બીન ટોકિંગ વાતો કરી રહ્યો હતો. શેના વિશે ને? તો કે માય ફ્રીડમ, મારા સ્વતંત્રતા વિશે છે એ મેં વાતો કરી. આઈ રિમેમ્બર ધ ડે વેન યુ ઓબ્જેક્ટેડ ટુ માય ડ્રેસ એન્ડ હેર. મને એ યાદ છે કે જ્યારે તમે છે એ મારા ડ્રેસ, ને કપડાં અને મારા હેર વાળ છે એમની બાબતે મને છે એ ટોક્યો હતો, મારો વિરોધ કર્યો હતો. ધેટ ડે યુ અપિયર ટુ મી લાઇક એન એવિલ ડિક્ટેટર મને who would never understand my style, my personality. જ્યારે તમે મારા કપડાં અને વાળ બાબતે મારો વિરોધ કર્યો, મારો વાંધો ઉઠાવ્યો, ત્યારે એ અપિયર મી લાઇક એન એવિલ ડિક્ટેટર, મને તમે જે એક ક્રૂર શાસક હો એવું મને લાગ્યું, કે જે નેવર અન્ડરસ્ટુડ માય સ્ટાઇલ, મારી જે શૈલી છે, માય પર્સનાલિટી, મારું વ્યક્તિત્વ છે એને એ ક્યારેય સમજી શકશે નહીં. અથવા તો તે દિવસે મને ખરેખર લાગ્યું કે ભાઈ તમે છે એ અમને ક્યારેય સમજી નહીં શકો, અમને ગમે છે એવું વર્તન તમે છે એ ક્યારેય કરવા દેશો નહીં. ધ નેક્સ્ટ ડે યુ ડીડ નોટ અલાઉ મી ટુ ગો આઉટ. અને બીજે દિવસે તમે છે એ મને બહાર પણ છે એ જવા દીધો નહીં. અને જો તમે જો આવું તમારી સાથે પણ ક્યાંક ને ક્યાંક બનતું હોય છે કે ભાઈ તમે જે પ્રકારના કપડાં પહેરવા માગો છો, તમારી જે હેરસ્ટાઈલ રાખવા માગો છો, એનો સતત કોઈક ને કોઈક વ્યક્તિ દ્વારા છે એ વિરોધ થતો જોવા મળશે. લોકો છે એ તમને ના પાડશે, તમારા માતા પિતા પણ ઇવન આવું કરતા તમને જોવા મળશે કે ભાઈ આમ કરાય, આમ ન કરાય, આ બધી બાબતો યોગ્ય છે નથી. તો આ બધું છે એ વ્યક્તિના જીવનની અંદર છે એ થતું તમને જોવા મળશે. આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ. મને છે એ ખૂબ આક્રમક, વ્યાકુળ થઈ, તમારા પર ગુસ્સો આવતો હતો. વી વેર ઓન ઓપોઝિટ સાઇડ્સ એન્ડ ધેર સીમ નો મીટિંગ ગ્રાઉન્ડ. આપણે બંને એ તબક્કે એકબીજાની ઓપોઝિટ સાઇડ સામસામે આવી ગયા હતા. અને ધેર સીમ નો મીટિંગ ગ્રાઉન્ડ. મને એવું નહોતું લાગતું કે આપણે વ્યવસ્થિત વાત કરી શકીએ, આપણે મળી શકીએ. નાવ વેન આઈ રિકોલ ધીઝ ઇન્સિડન્ટ, જ્યારે મને આ ઘટના યાદ આવે છે, આઈ ઓલ્સો રિમેમ્બર, મને એ પણ યાદ છે કે હાઉ યુ એપ્રિશિએટેડ, તમે કેવી રીતે વખાણ કર્યા હતા માય ચોઇસ, મારી પસંદગી. વેન વી હેડ ટુ બાય ગિફ્ટ ફોર આસમી, જ્યારે હું આસમી માટે છે એ ગિફ્ટ પસંદ કરવાનો હતો ત્યારે એ તમે મારા વખાણ પણ એ કર્યા હતા. આઈ recall how after getting angry on me for a bad report card for a few hours, both you came into my room and explained what I should to score more mark. બીજી એક ઘટના કે ભાઈ મને એ પણ યાદ છે કે ગેટિંગ એંગ્રી ઓન મી, મારા પર તમે ગુસ્સે થયા હતા ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ, મારું જે ખરાબ એ પરિણામ હતું એમના માટે. અને એ પછીની થોડી જ એ કલાકો પછી બોથ ઓફ યુ, તમે બંને કેમ ઇન ટુ માય રૂમ, મારી રૂમની અંદર આવ્યા એન્ડ એક્સપ્લેન, સમજાવ્યું વોટ આઈ શુડ ડુ, મારે શું કરવું જોઈએ ટુ સ્કોર મોર માર્ક્સ, વધારે માર્ક્સ મેળવવા માટે. એટલે કે જરૂર પડી ત્યાં તમે ખીજાણા પણ છો, મને છે એ સાથે સાથે સમજાવવાની ક્રિયા પણ છે એ તમે કરી છે. આઈ હેવ બોથ ટાઈપ ઓફ મેમરીઝ, મારી પાસે એ બંને પ્રકારની એ યાદો છે, બરાબર, સારી પણ અને ખરાબ. બટ નાવ આઈ વુડ પ્રિફર ટુ રિમેમ્બર ધ બેસ્ટ, પરંતુ અત્યારે એ હું સારી યાદો જે કંઈ છે એમને જ એ યાદ રાખવાનો એ પ્રયાસ છે એ કરીશ. ધ લિટલ એન્ડ બિગ મિસશેપ્સ બિટવીન અસ વેર જસ્ટ થોટલેસ રિએક્શન. આપણી વચ્ચેની એ નાની અને મોટી જે કમનસીબ ઘટનાઓ કહી શકાય અથવા તો ખરાબ પ્રસંગો છે, જસ્ટ થોટલેસ રિએક્શન, એ માત્ર છે એ વિચાર્યા વગરની એ પ્રતિક્રિયાઓ હતી કે જેના વિશે મેં જાજુ ધ્યાન મારે આપવું ન જોઈતું હતું એ હતું. આઈ નીડ યુ બોથ ટુ બી વિથ મી એન્ડ અન્ડરસ્ટેન્ડ મી અબાઉટ માય ડિસિઝન રિગાર્ડિંગ વોટ્સ રોંગ એન્ડ વોટ્સ રાઇટ. આઈ નીડ યુ બોથ, મારે તમારે બંનેની જરૂર છે એન્ડ અન્ડરસ્ટેન્ડ, સમજવાની પણ કે ભાઈ માય ડિસિઝન રિગાર્ડિંગ, મારા જે કંઈ નિર્ણયો છે, વોટ્સ રોંગ એન્ડ વોટ્સ રાઇટ, શું સાચું છે અને શું ખોટું છે. આઈ વિશ
ટુ ટ્રાય આઉટ માય વેઝ ટુ ડીલ વિથ સિચ્યુએશન અરાઉન્ડ મી. મારી આજુબાજુની જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ જે કાંઈ છે અને એને ટ્રાય આઉટ ટુ વે ટુ ડીલ, એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કઈ રીતે કરવો. આઈ રિકોલ દેટ વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક. મને યાદ આવે છે કે જ્યારે હું ચાલવાનું શીખતો હતો, આઈ યુઝ ટુ ફોલ ક્વાઇટ ઓફન. વારંવાર નીચે પડતો હતો. બટ વિથ યોર લવ એન્ડ કેર, તમારા પ્રેમ, તમારી દરકાર, સંભાળના કારણે આઈ લર્ન ટુ ગેટ અપ એન્ડ રન. હું છે એ ઊભું થવાનું શીખ્યો અને દોડતા પણ શીખ્યો. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ આઈ નો આઈ મે ફેલ. અને મારા જીવનના જે પ્રયોગો છે, મારા જીવનના તબક્કાઓમાં એક બાબત હું શીખ્યો કે આઈ મે ફેલ. બરાબર, હું છે એ નાસીપાસ થઈ શકાય, હું નિષ્ફળ જઈશ. બટ આઈ એમ ઓલ્સો શ્યોર, પરંતુ મને એ બાબતનો ખ્યાલ છે દેટ યુ વિલ બી ધેર વિથ મી. તમે છે એ મારી સાથે જ હશો. I have learned from you that experience generate strength to begin anew after committing mistake. એક્સપિરિયન્સ જે અનુભવ છે એ પ્રાપ્ત થાય છે. અને હું એ કઈ બાબત તમારી પાસેથી શીખ્યા તો કે આફ્ટર કમિટિંગ મિસ્ટેક, ભૂલો કરવાથી એ તમને એક એવા પ્રકારનો અનુભવ થશે કે જેમાંથી તમે છે સ્ટ્રેન્થ, તાકાત જનરેટ ઉત્પન્ન કરી શકો એન્ડ બિગિન ન્યૂ, એક નવી શરૂઆત કરી શકો. I have seen you both and Ashmi argue over what she should become. I have seen, મેં એ પણ જોયું છે, બરાબર, કે ભાઈ તમે અને આસમી એ સતત વોટ શી શુડ બીકમ, એને શું બનવું જોઈએ એ બાબતે છે એ આર્ગ્યુ, દલીલ કરતા છે એ જોવા મળ્યા છો. મમ્મી પાપા, આઈ નો યુ હેવ અ રાઇટ ટુ સજેસ્ટ વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ. અને એના મમ્મી પપ્પાને કહે છે કે આઈ નો, મને એક ખ્યાલ છે, યુ હેવ રાઇટ ટુ સજેસ્ટ, તમારી છે એ સૂચન કરવાનો તમારો હક છે કે વોટ ફિટ્સ હર પર્સનાલિટી બેસ્ટ, એની જે વ્યક્તિત્વ છે એની સાથે એ શું અનુકૂળ છે, શું યોગ્ય છે, એનું સૂચન કરવું એ તમારા માટે તમારો અધિકાર છે. બટ એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન, પરંતુ એક સમજુ વ્યક્તિ તરીકે લેટ્સ રિસ્પેક્ટ હર ફિલિંગ એન્ડ હર વિશેસ. એમની જે કંઈ ઈચ્છાઓ છે, એમની જે વિશેષ છે, એમની લાગણી છે, એમને એ આપણે રિસ્પેક્ટ, આદર આપવો જોઈએ. અવર ઓવર એસ્પિરેશન્સ માઇટ સફોકેટ અર ગ્રોથ. આપણી વધારે પડતી એ એસ્પિરેશન, મહત્વાકાંક્ષાઓ, અભિલાષાઓ એ સફોકેટ, એને ગુંગળાવી દે છે ગ્રોથ, વિકાસ, એમને છે એ જીવનમાં આગળ નહીં વધવા દે. યુ માઇટ ડિસએગ્રી ટુ વોટ આઈ થિંક. કદાચ હું આ વિચારું છું કે ભાઈ અશ્મી જે કરે એને એની રીતે કરવા દો, આવા મારા વિચાર સાથે તમે ડિસએગ્રી, અસહમત પણ હશો. બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ થિંક. આ હું અનુભવું છું, હું જે વિચારું છું એ આ છે. આઈ હોપ યુ ઓલ્સો વોન્ટ અશ્મી ટુ વેન્ચર ઓન ધ પાથ ઓફ લાઈફ વિથ હર ઓન મેચ્યોરિટી. બરાબર, આઈ હોપ, હું એવી આશા રાખું છું કે ભાઈ તમે છે આશ્મીને એ સાહસ ખેડવાનો જે રસ્તા ઉપર એની પોતાની જે મેચ્યોરિટી છે, એની પોતાની જે વ્યવહાર ક્ષમતા છે અને એની જે પુખ્તતા છે એની સાથે એ તમે મેચ્યોર એને થવા દેશો. ટ્રસ્ટ ઇનર એબિલિટીઝ એન્ડ લિટલ એન્કરેજમેન્ટ વિલ ફેસિલિટેટ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન. અને ટ્રસ્ટ ઇન હર એબિલિટી, એની જે ક્ષમતા છે એમાં વિશ્વાસ રાખો. લિટલ એન્કરેજમેન્ટ, નાનો એવો એને જે એ સાહસ અથવા તો એન્કરેજ, એને પ્રોત્સાહન આપો અને એના કારણે એ હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન, બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે એ રિસ્પોન્ડ, પ્રતિક્રિયા આપવી, એ ફેસિલિટેટ, સરળતાથી સમજી શકશે. રીડિંગ ધીસ, આખો વાંચતા વાંચતા યુ મસ્ટ બી ફિલિંગ, તમારામાં એવો વિચાર આવ્યો હશે દેટ યોર અનન્ય હેઝ રીલી બીકમ અ મેન. તમારો અનન્ય છે એ માણસ બની ગયો, મતલબ પુખ્ત વયે પહોંચી ગયો. યસ, આઈ હેવ ગ્રોન અપ, હું મોટો થઈ ગયો છું. યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ, તમે બંને મારી સમજણ છે એમાં તમારો ફાળો આપ્યો છે. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇઝ ટાઇમલી કાઉન્સલ એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ. તમારા બંનેનો મતલબ એના માતા પિતાનો જે વાઇઝ સમજણ ભર્યો, ટાઈમલી કાઉન્સલ, યોગ્ય સમયે આપેલી સલાહ અને એ મૈત્રીપૂર્ણ વ્યવહાર જે કંઈ છે એ બદલ એ એમને ચાહે છે. આઈ એમ શ્યોર વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર.
આપણે એક હેપી ફેમિલી, એક સુખી ખુશ પરિવાર તરીકે સારી રીતે છે એ ફોરએવર હંમેશની માટે છે એ રહીશું. યોર લવિંગ સન અનન્યા, તમારો એ પ્રેમાળ પુત્ર અનન્ય. એટીટ્યુડ ઇઝ ધ લિટલ થિંગ દેટ મેક અ બિગ ડિફરન્સ. તમારો જે અભિગમ, તમારો અભિપ્રાય જે છે એ બહુ નાની વસ્તુ છે, પણ જે ખૂબ મોટો એવો ડિફરન્સ, ભેદભાવ છે એ પાડતું તમને જોવા મળે છે. તો અહીંયા અનન્ય અને એમના માતા પિતા વચ્ચેની જે અમુક પ્રસંગો છે એમને વાગોળતા એ આસમીની વાત પણ છે અહીંયા એમણે અભિવ્યક્ત કરી છે. ત્યાર પછીનું આપણે એ 9મું જે રીડ છે, વિસ્મય એટ ચર્ચ, એ હવે પછી છે એ જોઈશું.